જુનાગઢ મુકામે, જુનાગઢના કુકસવાડા મુકામે અને ચોરવાડ મુકામે હાલ ખનીજ માફિયા દ્વારા બેફામ રીતે ખનીજ ચોરી કરવામાં આવેલી છે। ત્યારે કુકસવાડા મુકામે સર્વે નંબર 83 અને ચોરવાડ મુકામે સર્વે નંબર 571/2 અને 550/1, 608/4/2 અને 562 ના સર્વે નંબર ઉપર ખનીજ માફિયા દ્વારા હાલમાં ખૂબ મોટા પાયે ખનીજ ચોરી ચાલુ છે। હાલમાં આ સર્વે નંબરમાં જે 571/2 માં તો દિવસ અને રાત ચાલુ છે। આ ધમ ધોકારે જે અધિકારીઓ, ખનીજના અધિકારીઓ, જે કિરણભાઈ પરમાર, જે જુનાગઢના જે ચાર્જમાં જે ખનીજ અધિકારી છે, અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પટેલ ને મેં ટેલિફોનિક વોટ્સએપ થ્રુ લોકેશન પર મોકલેલું છે અને સંપૂર્ણ વિગત આપેલી છે। છતાં પણ ઘણા દિવસોથી આજ દિવસ સુધી રાઇટિંગમાં પણ લખીને આપેલું છે, પણ આજ દિન સુધી ખનીજ માફિયા દ્વારા બેફામ ખનીજ ચોરી ચાલી રહી છે। આની પહેલાં જ્યારે જુનાગઢ મુકામે મુખ્યમંત્રી શ્રી આવેલા હતા, તેમને આગમનમાં સમય જ આ લોકોએ બેફામ રીતે ખનીજની મંજૂરી આપવામાં અધિકારી દ્વારા આપવામાં આવેલી હતી। હમણાં 10 તારીખ, અંદાજિત 10 તારીખના રોજ દેશના વડાપ્રધાન આવી રહ્યા છે અને દેશના વડાપ્રધાનની આગમન આવી રહી છે, ત્યારે ફરી આ ખનીજ માફિયાઓને ખનીજ ચોરી કરવા માટે મંજૂરી આપવામાં આવી છે। અત્યારે બેફામ રીતે ચોરી કરી રહ્યા છે। વડાપ્રધાન આવી રહ્યા છે। આ ખનીજ, જુનાગઢના ખનીજના મુખ્ય અધિકારી કિરણભાઈ પરમાર અને ગુજરાતના કમિશનર ધવલભાઈ પરમારને વડાપ્રધાન આવી રહ્યા છે, એની ગરિમાનું પણ જરાય એ લોકોને ભાન નથી કે વડાપ્રધાન આવી રહ્યા છે। તો એના ગરિમાને પણ પાર કરી અને આ રૂપિયા લેવા ટેવાયેલા, રિશ્વત લેવા ટેવાયેલા, હપ્તા લેવા ટેવાયેલા અધિકારીઓ ત્યારે કોઈ શરમ કે કોઈ વસ્તુ નેવે મૂકી અને આ બેફામ રીતે ચાલી રહ્યા છે। લોકેશન આપેલું છે, એડ્રેસ આપેલું છે, તમામ વિગત આપેલી છે, હાલમાં બેફામ રીતે ચાલુ કરેલા છે। ત્યારે ખાસ કરીને આવા અધિકારીઓ દ્વારા એમની ઉપર એક્શન લેવામાં આવે। આ જે તમામ વસ્તુઓ છે, જ્યારે વડાપ્રધાન આવવાના છે ત્યારે હું રાઇટિંગમાં તમામ વસ્તુ વડાપ્રધાનને આપવાનું છે કે એમના આગમન વખતે આ મંજૂરી આપવાની છે। તો આ અધિકારીઓ બેફામ થઈ ગયા છે, કોઈથી ડરતા નથી અને આવા અધિકારીઓ ઉપર એક્શન લેવામાં આવે અને આ ખનીજ માફિયાઓ જે ખનીજ અધિકારીઓને હપ્તા આપી રહ્યા છે તેમના ખાડાઓ માપવામાં આવે, દંડ દેવામાં આવે અને FIR કરવામાં આવે। એ સિવાય પણ ખાસ કરીને જે આ બિનકાયદેસર જે ખનીજ જે ખાણ ચાલુ છે તેમાં જે મજૂરો કામ કરે છે, જે ટ્રેક્ટરો ચાલી રહ્યા છે અને એ સિવાય પણ જે JCBઓ અને અન્ય વસ્તુ ચાલી રહી છે, ત્યારે મારે એમને કહેવું છે કે ખાસ કરીને આ જે તમે એમાં કામ કરી રહ્યા છે, જ્યારે દંડ નહીં દેવાની વાત આવે ત્યારે એ ટ્રેક્ટરવાળો બિચારો જતો હોય તો એને ખનીજવાળા પકડવામાં આવે અને એને દંડ દેવામાં આવે, પણ એવું નથી કરતા કે આ ખનીજનો ચોરાયેલો માલ ક્યાંથી આવ્યો એ ખનીજ માફિયા ઉપર FIR કરવામાં ન થવી, દંડ નથી દેવાનો કે એનો ખાડો નથી માપવામાં આવતો, ત્યારે આવા નાના ટ્રેક્ટરવાળાને હેરાન કરવામાં આવે। આ ખનીજ માફિયા દ્વારા હપ્તા દેવામાં આવતા હોય છે, ત્યારે જ્યારે એને દેખાવ પૂરતો દંડ કરવામાં આવતો હોય ત્યારે એ જે મજૂર કામ કરતો હોય એના નામનો દંડ બનાવવામાં આવતો હોય છે અને એ મજૂરને બિચારાને ખબર ન હોય, તમને ખબર નથી કે એ તમારા નામનો દંડ બનાવવામાં આવતો હોય અને જ્યારે આ ખનીજ માફિયાઓ દ્વારા ચોરી કરી અને વહી જતા હોય ત્યારે એ વર્ષો પછી આ લાખો ને કરોડ રૂપિયાના મજૂરોને દંડ ચૂકવવો પડશે। મારી વિનંતી છે મજૂરો, ટ્રેક્ટર ડ્રાઈવરો અને JCB કે હિટાચી વાળાને કે આવી બિનકાયદેસર જ્યાં ખનીજ ચાલતી હોય ત્યાં પોતે કામ કરવા ન જાય એવી મારી વિનંતી છે। અને આજ ખાસ કરીને અત્યારે આ વિસ્તારમાં કે અન્ય ગુજરાતમાં ગીર સોમનાથ જિલ્લો હોય, જુનાગઢ જિલ્લો હોય કે સમગ્ર ગુજરાત હોય, મારો ખેડૂત ભાઈ એક ટ્રેક્ટરનું માટી લઈને જતો હોય, ટ્રેક્ટર લઈને જતો હોય તો એને પકડીને લાખો રૂપિયાનો દંડ દેવામાં આવશે। ત્યારે મારા ખેડૂત ભાઈને પોતાના ખેતર ખેડવા માટે થઈને માટી લેવા માટેનો અધિકાર નથી, પણ આ ખનીજ માફિયાઓને જાહેરમાં ખનીજના અધિકારીઓને હપ્તા દઈને બેફામ જાહેરમાં 24 કલાક ખનીજ ચોરી કરવા માટેનો અધિકાર આ ખનીજના અધિકારીઓ દ્વારા આપવામાં આવે છે ને અને આ સરકારની મીઠી નજર નીચે ચાલી રહ્યું છે। માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે। અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે।